Please do subscribe and click on the bell icon. એક સમયે કૈલાસની જાદુઈ ભૂમિમાં ભગવાન ગણેશ, જ્ઞાની અને રમતિયાળ હાથી માથાવાળા દેવ એક ભવ્ય તહેવારની તૈયારી કરી રહ્યા હતા. તેમની મનપસંદ મીઠાઈઓ, મોદક, સોનાના વાસણોમાં ઊંચા ડગલાવાળા હતા. ગણેશની ઉત્તેજનાનો કોઈ પાર ન હતો અને તેણે તેના હૃદયની સામગ્રી માટે ખાધું. તેનું પેટ પૂર્ણ ચંદ્રની જેમ ગોળ ગોળ ઉગતું હતું. તહેવાર પછી ગણેશે તેના ઉંદર, મૂષક પર સવારી કરવાનું નક્કી કર્યું. નાના ઉંદર પર આટલા મોટા ભગવાનને જોવું એ એક રમૂજી દૃશ્ય હતું, પરંતુ મૂષક મજબૂત અને વફાદાર હતો. તેઓ સાથે મળીને ચંદ્રપ્રકાશના જંગલમાં ભટક્યા. જ્યારે તેઓ રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે એક સાપ ક્યાંનેથી સરકી ગયો. ચોંકી ગયો, મૂષક ઠોકર ખાઈ ગયો, અને ગણેશ જોરથી ગડગડાટ સાથે જમીન પર ઉતર્યા. તેનું મોદકથી ભરેલું પેટ ઝબકી ગયું, અને તેના ઘરેણાં વેરવિખેર થઈ ગયા. આકાશમાં ચંદ્રએ દૃશ્ય જોયું અને હસ્યા સિવાય મદદ કરી શક્યો નહીં. ભગવાન ગણેશને જુઓ, તે આમ પડતા કેટલા રમૂજી લાગે છે. તેણે કહ્યું, તેનો ચાંદીનો ચહેરો આનંદથી ઝળકે છે. આ સાંભળીને ગણેશજીની આંખો ભીની થઈ ગઈ. તેને અપમાન લાગ્યું. ચંદ્રનું હાસ્ય શાંત જંગલમાં ગુંજતું હતું, અને તારાઓ પણ આનંદથી ચમકતા હોય તેવું લાગતું હતું. ચંદ્ર, ગણેશજીએ બૂમ પાડી, તેમનો અવાજ મક્કમ છતાં શાંત હતો. તમે રાત્રિના આકાશમાં તેજસ્વી રીતે ચમકી શકો છો, પરંતુ કોઈની દુર્ઘટનાની મજાક ઉડાવવી નિર્દય અને અયોગ્ય છે. ચંદ્રે માફી માંગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગણેશે હાથ ઊંચો કર્યો. તમારા અને અન્ય લોકો માટે પાઠ તરીકે, હું તમને શાપ આપું છું. હવેથી ગણેશ ચતુર્થી પર જે કોઈ તમારી તરફ જુએ છે, તે દુર્ભાગ્યનો સામનો કરશે. ચંદ્ર ગભરાઈ ગયો અને ક્ષમા માટે વિનંતી કરી. ગણેશ, હંમેશની જેમ દયાળુ, તેમનું વલણ નરમ પાડ્યું. ખૂબ સારું, તેણે કહ્યું. શાપ નિરપેક્ષ રહેશે નહીં. જો ગણેશ ચતુર્થીના દિવસે કોઈ તમારી તરફ ભૂલથી જુએ છે, તો તેઓ મારા નામનો જપ કરી શકે છે અને દુર્ભાગ્યથી મુક્ત થવા માટે મારા શ્રાપની વાર્તા સાંભળી શકે છે. ચંદ્ર કૃતજ્ઞતામાં ઝૂકી ગયો, ફરી ક્યારેય કોઈની મશ્કરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. અને તેથી, કેવી રીતે ભગવાન ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો તેની વાર્તા દૂર દૂર સુધી ફેલાયેલી, દરેકને દયા અને આદરની કિંમત શીખવે છે. તે દિવસથી, લોકોએ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવાનું ટાળ્યું, પરંતુ તેઓએ પાઠ યાદ રાખ્યો, કોઈની મુશ્કેલીઓ પર ક્યારેય હસશો નહીં, કારણ કે દયા એ સાચી પ્રકાશ છે જે વિશ્વને પ્રકાશિત કરે છે. અને ગણેશ, તે હસતા હસતા કૈલાશ પાછો ગયો, જાણીને કે તેણે હાસ્યની એક ક્ષણને બધા માટે પાઠમાં ફેરવી દીધી હતી.